રાજકોટમાં ટાઇટન ઘડિયાળના શોરૂમમાં ચોરી થઈ છે। 66 લાખ રૂપિયાની ઘડિયાળ, 4 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ। સીસીટીવીને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। એ ડિવિઝન પોલીસથી 100 મીટર દૂર આવેલા શોરૂમમાં લાખો રૂપિયાની ચોરી થઈ। શોરૂમ માલિકે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે। કુલ 6 જેટલા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો છે। ટાઇટન કંપની તેમજ પેટા કંપનીની કુલ 102 ઘડિયાળની ચોરી થઈ છે। રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલા ટાઇટનના શોરૂમમાં ચોરીની ઘટના બની છે। હાલ સીપી ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે, ત્યારે કુલ 70 લાખ રૂપિયાની મતાની ચોરી સામે આવી છે। હાલ 66 લાખ રૂપિયાની ઘડિયાળ અને 4 લાખ રૂપિયા રોકડ હોવાનું એસીપીએ જણાવ્યું છે। સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે શટર ઊંચું કરીને કુલ 6 જેટલા શખ્સો અંદર ઘૂસતા હોવાનું સામે આવ્યું છે। હાઇડ્રોલિક જેક વડે જે શટર ઊંચું થયું છે તેવી પણ વાત એસીપીએ કરી છે। ત્યારે હાલ આ સૌથી મોટી ઘટના રાજકોટની, કારણ કે ઇન્ટરનેશનલ બ્રાન્ડ આ શોરૂમ છે ટાઇટન શોરૂમ, જેમાં ટાઇટનના શોરૂમની પેટાની જુદી જુદી અલગ અલગ બ્રાન્ડની કુલ 70 લાખ રૂપિયાની ઘડિયાળની ચોરી અહીં થઈ છે। હાલ પ્રાથમિક તબક્કે કોઈ જાણભેદુ હોવાના જે બાતમી છે તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે, ત્યારે સીસીટીવી ફૂટેજને પણ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે અને તમામના ચહેરાઓ સ્પષ્ટ કર્યા બાદ આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। ત્રિકોણબાગની પાસે ટાઇટનનું શોરૂમ છે, તેમાંથી લગભગ આશરે 70 લાખ આસપાસની ચોરી થયેલ છે, જેમાં કિંમતી ઘડિયાળો ચોરાયેલ છે, અલગ અલગ કંપનીની અલગ અલગ જે બ્રાન્ડની છે ઘડિયાળો ચોરાયેલ છે, 102 ઘડિયાળ ચોરાયેલ છે। શટર છે ને ઊંચું કરેલું જણાય છે, જે જેક જેવા સિસ્ટમથી કોઈ ઊંચું કરેલું છે, પછી એની અંદર એક માણસ અંદર ઘૂસી જાય, બાકીના 4-5 માણસો બહાર રેકી કરી રહ્યા છે, વોચ રાખી રહ્યા કે કોઈ આવી ના જાય।